નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકો જો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને સફળતા મળી શકે છે। કાર્યસ્થળ પર તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો। વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। વૃષભ રાશિના લોકોના નવા લોકો સાથે સંપર્કો ગાઢ બનશે। ભવિષ્ય માટે આયોજન કરવા માટે દિવસ સારો છે। વૈવાહિક જીવનમાં કોઈ કારણસર તણાવ આવી શકે છે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે। મિથુન રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે। કેટલાક મહત્વપૂર્ણ અને બોલ્ડ નિર્ણયો લઈ શકો છો। પારિવારિક જીવનમાં સંવાદિતાનું વાતાવરણ રહેશે। કર્ક રાશિના લોકોને નવા કાર્યની શરૂઆત કરવામાં મુશ્કેલી આવશે। કાર્યસ્થળ પર તમે સહકર્મીઓ સાથે કડક વર્તન કરી શકો છો। મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવાનું દબાણ રહેશે। સિંહ રાશિના લોકો નાણાકીય બાબતોમાં ખૂબ ગંભીર રહેશે। તમને જવાબદાર પદ મળી શકે છે। વેપારમાં તમને મોટો આર્થિક લાભ મળી શકે છે। પરિવારને પૂરતો સમય આપશો। કન્યા રાશિના લોકોને પરિવારના સભ્યો પર ગુસ્સો આવી શકે છે। પૈસાની તંગીનો સામનો કરવો પડશે। માનસિક તણાવ તમને પરેશાન કરી શકે છે। સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો। તુલા રાશિના લોકો માટે દિવસ ખૂબ જ શુભ છે। બધા કામ સમયસર પૂરા થશે। આવકના નવા સ્ત્રોત વિકસિત થવાની સંભાવના છે। નોકરીમાં તમારું પ્રદર્શન લોકો માટે અનુકરણીય રહેશે। વૃશ્ચિક રાશિના લોકોના વ્યવસાયમાં નવા કર્મચારીઓની નિમણૂક કરવાનું વિચારશો। તમારી પ્રતિભા વિકસાવવાનો પ્રયાસ કરો। કલા જગત સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે। ધન રાશિના લોકોને જીવનમાં આગળ વધવાની તક મળશે। તમને વેપારમાં નફો મેળવવાની નવી તકો મળશે। સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે। કામનું દબાણ ઓછું થશે। મકર રાશિના લોકોના ચાલુ કામમાં અચાનક અવરોધ આવી શકે છે। તમારા જીવનસાથી સાથે તમારું વર્તન બગાડશો નહીં। લોકો તમને ખોટી સલાહ આપી શકે છે। કુંભ રાશિના લોકોના વેપારમાં નબળા પાસાઓને દૂર કરવામાં સફળતા મળશે। સરકારી કામ સમયસર પૂરા થશે। દિનચર્યા એકદમ વ્યવસ્થિત અને સંતુલિત રહેશે। તમે એકલા બેસીને આત્મનિરીક્ષણ કરી શકો છો। મીન રાશિના લોકોના કાર્યસ્થળ પર બગડતી પરિસ્થિતિ તેમના નિયંત્રણમાં આવશે। લોકો તમારા ઉદાર વર્તનની પ્રશંસા કરશે। તમારું સામાજિક વર્તુળ સુધરશે। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય। આભાર।